જે વ્યક્તિ પ્રયત્ન કરવાનું ક્યારેય છોડતો નથી તેના પગલાં રોકાઈ શકે છે, પણ દિશા ક્યારેય ખોવાતી નથી. દરેક નિષ્ફળતા એ આગળ વધવાની નવી તક છે. દરેક અડચણ એ હિંમતની પરીક્ષા છે. જે સતત પ્રયત્નમાં વિશ્વાસ રાખે છે તે અંતે એ જ જગ્યા પર પહોંચે છે જ્યાં સફળતા તેની રાહ જોઈ રહી હોય છે. આજની વાર્તા. નિષ્ફળતા એ સફળતાની પાયાની ઈંટ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જિંદગીમાં નિષ્ફળતા આપણને પ્રાપ્ત થાય તો એનાથી ગભરાવાને બદલે એ ખરેખર તમારે કાર્યમાં લાગતા રહેવું જોઈએ. આ ભૂમિકાને સમજાવવા માટે એક અજય નામનો વિદ્યાર્થી, યુવાન, વારંવાર એ સ્પર્ધાત્મક પરીક્ષા આપે, ક્લાસ 2ની પરીક્ષા આપે અને એ ક્લાસ 2માં પાસ ન થાય. વારંવાર નિષ્ફળ જાય. 2 થી 3 વાર નિષ્ફળ ગયો. એના મનમાં પ્રશ્ન થયો કે જિંદગીમાં હવે હું આ રીતે ક્લાસ 2 પરીક્ષા પાસ કરીશ નહીં. એ એક કોઈ સંત પાસે જાય છે કે મને સફળતા મળતી નથી. ત્યારે સંત એને એમ કહે છે કે તને નિષ્ફળતા મળી, પણ યાદ રાખજે કે જો નિષ્ફળતા તને મળતી જ રહેતી હોય પણ તેમ છતાં પણ એમાં થોડી સફળતા તને મળતી રહેતી હોય તો તારો પ્રયાસને ચાલુ રાખ. પહેલી વાર તું નિષ્ફળ ગયો એના કરતાં બીજી વાર થોડીક પરિસ્થિતિ સારી થઈ, બીજી વાર તું નિષ્ફળ થયો એ વખત કરતાં ત્રીજી વાર પરિસ્થિતિ સારી થઈ, ત્યારે એ અજય એમ કહે છે કે એ વાત ચોક્કસ છે. તો ત્યારે સંત એમ કહે છે કે તારે ખરેખર આ રીતે ફરી પ્રયત્ન વધારે ચાલતા રહેવા જોઈએ. ત્યારે અજય એમ કહે છે કે પણ મને એમ લાગે છે કે હવે હું પાસ નહીં થાઉં, કારણ કે મારામાં હિંમત તૂટી ગઈ છે. ત્યારે એ સંત એને એમ કહે છે કે મારે તને 2 બાબતો સમજાવવી છે. તું આવતીકાલે આવજે અને આવતીકાલે મારે તને એક ખેતરમાં લઈ જવા છે. સવારમાં આવે છે અજય. સંત અને અજય ખેતરમાં જાય છે અને ખેતરની અંદર એક આખું બાવળિયાનું આખું જે થડ હતું અને એની અંદર એનું મૂળ હતું એ કાઢવા માટે ખેડૂત પ્રયત્ન કરતો હતો. એ સંત એને પૂછે છે કે ભાઈ તું આ પ્રયત્ન કેટલા દિવસથી કરસ? ત્યારે એમ કીધું કે આ બાવળિયું ઘણા વર્ષોથી હતું, એટલે એના જે મૂળ છે એ બહુ ઊંડા છે અને મૂળ છે બહુ ઊંડા છે એટલે એના માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્ન હું છેલ્લા 1 મહિનાથી કરું છું. રોજ થોડું ખોદું છું અને છેક મૂળિયા સુધી મારે જો જઈશ તો જ આ બાવળિયાનું આ જે નીકળી થડ છે એ નીકળશે, નહીંતર નીકળી શકશે નહીં. તો કે તને ખાતરી જ છે કે નીકળી જશે? તો કે ચોક્કસ ખાતરી છે. તો કે તને ક્યારે નીકળશે એવું લાગે છે? તો કે એ કાંઈ કહી ન શકું. મારે તો ગમે ત્યારે પણ એ નીકળે ત્યાં સુધી મારે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ અને જો હું ચાલુ રાખું તો એક ને એક દિવસ નીકળી જશે, એ નક્કી વાત છે. ત્યારે સંત પેલા યુવાનને કહે છે કે તને ખબર પડી કે એ આ બાવળિયાના મૂળને કાઢવાનો પ્રયત્ન કરે છે અને એણે નક્કી કર્યું છે કે એ કાઢી લેશે ત્યાં સુધી કાર્ય કરશે. તો તું એમ નક્કી ન કરી શક કે તું પાસ થઈ જા ત્યાં સુધી પ્રયત્ન ચાલુ જ રાખ. ત્યારે પેલા જે યુવાન હતો એના મનમાં થયું અજયને કે વાત તો સાચી છે, પણ તોય મન માનતું નહોતું. ત્યારે એણે એમ કીધું કે ચાલ હજી મારે તને એક વસ્તુ બતાવી છે. એ કે તું આવતીકાલે ફરી વાર આવજે અને મારે તને ફરી એક વાત બતાવી છે. બીજે દિવસે ફરી વાર આવે છે. એક ખેતરમાં જાય છે અને ખેતરની અંદર એક ખેડૂત વાવણી કરતા હતા કોઈ બીજના, એટલે કોઈ સિંગ વાવતા હોય કે ગમે તે. ત્યારે એ સંત એને પૂછે છે કે ભાઈ
અત્યારે તો સિંગ વાવવાનો કોઈ સમય નથી. તો કે એમાં એવું છે કે મેં પહેલી વખત જ્યારે ખરેખર સિંગ વાવવાનો સમય હતો ત્યારે પણ મેં સિંગ વાવી જ હતી, પણ વરસાદ બહુ પડવાને કારણે એ બધું જે બીજ હતા એ બીજ તણાઈ ગયા, એટલે કે હું નિષ્ફળ ગયો. ત્યારે સંત એમ કહે છે, તો તે કર્યું શું પછી? તો કે મેં ફરીવાર બીજ વાવ્યા. એટલે કે પાછા ફરીવાર વાવ્યા? તો કે હા, ફરીવાર વાવ્યા. તો કે એ વખતે કંઈક એવું વાવાઝોડું કે એવું કંઈક પ્રસંગ બન્યો કે જેને કારણે મારા એ ઓલાની અંદર કોઈ પહેલાં ઉગ્યા જ નહીં, બીજ બહાર જ ન નીકળ્યા, કંઈક ધરતીમાં ધ્રુજારી આવી ગઈ કે ગમે તે હોય. અને આજે હું આ ત્રીજી વખત આ બીજ વાવું છું. એટલે મોડું થયું મારે. અને તને ખાતરી છે કે હવે ઉગશે? તો કે ચોક્કસપણે ઉગશે. હજી પણ સમય ગયો નથી. હું વધારે મહેનત કરીશ, વધારે પ્રયત્ન કરીશ, વધારે માવજત રાખીશ, વધારે ખાતર આપીશ અને ચોક્કસ ખાશે. એટલે કે જો એક વખત બીજ છે એના કોઈ છોડ ઉગ્યા ન હોય તો બીજી વખત વાવવા પડે. હું બેઠો રહું તો વરસ મારું નકામું જાય. અને એ અનુસંધાને પહેલાં જઈને પહેલાં કહે છે કે ભાઈ તું 2 વાર નાપાસ થયો. આ પણ જે છે ખેડૂત એ પણ 2 વાર નાપાસ થયો, 2 વાર ઉગ્યા નહીં, તને ત્રીજી વાર પણ પ્રયત્ન કરે છે. તું પણ ફરી વાર પ્રયત્ન કર, ત્રીજી વાર પ્રયત્ન કર અને એક વાર નક્કી કર કે આ વખતે ખરેખર હું ચોક્કસપણે પાસ થઈ જઈશ અને ચોક્કસપણે હું મહેનતે કરીશ. અને આખરે અજયે મનમાં નક્કી કર્યું કે મારી નિષ્ફળતા ભલે 2 વાર થઈ પણ એ મારી સફળતાનો પાયો છે, એમ મને સંતે કીધું છે. અને એ ફરીવાર પાછો પૂરા જોશથી કામે લાગી ગયો. જે વસ્તુ સમજાતી નથી એના ઉપર ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો, જે યાદ ન રહેતું હતું એ બધું યાદ રાખવાનો પ્રયત્ન કર્યો, ગંભીરતાથી તૈયારી કરી અને ફરીવાર પરીક્ષા આપી તો એ ક્લાસ 2ની અંદર પાસ થઈ ગયો. આજે એ વખતે તો એ ક્લાસ 2માંથી પાસ થયા પછી એ સીધો મામલતદાર તરીકે દાખલ થઈ ગયો અને ત્યાર પછીના 5 વર્ષ પછી આજે એ ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ કામ કરે છે. મિત્રો, મારે સૌ યુવાનોને કહેવું છે કે એક વખત તમે કોઈ પણ ક્ષેત્રમાં નાપાસ થયા, એક વખત તમે કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળ ગયા, એક વખત તમારી જે સફળતા પ્રાપ્ત ન કરી શક્યા, તો તમે પહેલાં ખેડૂતની જેમ બીજી વાર બીજ વાવજો, ત્રીજી વાર વાવજો. એમ તમારે પણ બીજો પ્રયત્ન, ત્રીજો પ્રયત્ન, પણ યાદ રાખજો કે બીજો પ્રયત્ન અને ત્રીજો પ્રયત્ન જ્યારે તમે કરો ત્યારે પહેલા પ્રયત્નમાં જે ભૂલો કરી છે એ ભૂલો બીજા પ્રયત્નમાં ન થવી જોઈએ, એમાં સુધારો થવો જોઈએ. અને એમ કરતાં કરતાં સુધારો આખરે સફળતામાં રૂપાંતર થશે. એટલે તો મનોવિજ્ઞાનમાં એમ કહેવાય છે કે તમે જો નિષ્ફળતા પ્રાપ્ત કરો તો એનો અર્થ એ થયો કે સફળતા માટેનું પહેલું પગથિયું તમે ચડી ગયા છો. કર્યું તો ખરું, શરૂ તો કર્યું, અને શરૂ કર્યું તો બીજી વખત કરો. અને આમ કરતાં કરતાં જીવનમાં કેટલાય માણસો મોટા ઉદ્યોગપતિઓ, કેટલાય માણસો મોટા સાયન્ટિસ્ટો, કેટલાય માણસો મોટા કલાકારો અને કેટલાય માણસો બહુ મોટા સ્પોર્ટ્સમેન બન્યા છે. આવા અનેક દાખલાઓ પરનો વાર્તા મેં તમને કીધેલી છે. આ વાર્તા એક સારાંશના રૂપમાં મેં રજૂ કરી છે. આપણા સૌ સંતાનો, દરેક માતાને હું કહું છું, એમને આ વાર્તા બતાવજો, સમજાવજો અને પછી એના જીવનમાં ખૂબ આગળ વધે એ રીતે પ્રયાસ કરશો. સૌને ધન્યવાદ.